દરેક માતા પિતાએ બાળકોની સામે ક્યારેય આ 4 કામ ન કરવા જોઈએ, તેનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। દોસ્તો, આ વિડીયો સ્કીપ કર્યા વગર સાંભળશો, કારણ કે સ્કીપ કરશો તો પૂરી માહિતી નહીં મળે। અને જો તમને ગમે તો એક કમેન્ટ જરૂર કરજો। એવું કહેવાય છે કે બાળકો કાચી માટી જેવા હોય છે, તેઓ જે આકારમાં ઘડાય છે તે જ આકાર લે છે। બાળકો ખાસ કરીને તેમના માતા પિતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે। તેઓ તેમને જે કંઈ કરતા જુએ છે, તેઓ તેમને કેવી રીતે બોલતા અને વર્તન કરતા જુએ છે, તે આદતો તેમના વર્તનમાં ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ થાય છે। તેથી જો માતા પિતા તેમના બાળકોને યોગ્ય રીતે ઉછેરવા માગતા હોય તો તેમણે સૌથી પહેલો ફેરફાર પોતાની અંદર લાવવો જોઈએ। અમુક એવા કામ માતા પિતાએ બાળકોની સામે ક્યારેય પણ ન કરવા જોઈએ, જેથી તેમની અસર બાળકો પર ન પડે। તો આવો આપણે જાણીએ કે કામ ક્યાં છે। બાળકો સામે ગુસ્સો અને ઘમંડ ન બતાવો। માતા પિતાએ બાળકો સામે ગુસ્સો અને અહંકાર જેવી લાગણીઓ દર્શાવવાનું ટાળવું જોઈએ। ઘણી વખત ગુસ્સામાં વ્યક્તિ પોતાની વાણી અને વર્તન પરનો કાબુ ગુમાવી દે છે। આવી સ્થિતિઓમાં ઘણી વખત ગુસ્સામાં બાળકો સામે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જે યોગ્ય નથી। આ ઉપરાંત ઘણી વખત લોકો પોતાના અહંકારના કારણે બીજાઓને અપમાનિત કરવા કોઈ કસર છોડતા નથી। જ્યારે બાળક બાળપણથી જ આ પ્રકારનું વર્તન જોવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના પણ આદતો વિકસવા લાગે છે, જે તેના ભવિષ્ય માટે બિલકુલ સારું નથી। એકબીજાનું અપમાન ન કરો। માતા પિતાએ બાળકોની સામે ક્યારેય એકબીજાનું અપમાન ન કરવું જોઈએ। એકબીજા સાથે થોડી દલીલો થવી એ સ્વાભાવિક છે, પરંતુ પરિસ્થિતિ ક્યારેય એટલી ખરાબ ન થવી જોઈએ કે બંને એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ કરે। માતા પિતાના આ વર્તનથી બાળકના મન પર ખૂબ જ ખરાબ અસર પડે છે। ઘણીવાર બાળકો ભવિષ્યમાં તેમના માતા પિતાઓનો આદર પણ નથી કરતા, કારણ કે બાળપણમાં તેઓએ તેમને ખૂબ જ ખરાબ અને અપશબ્દો બોલતા સાંભળ્યા હોય। તેથી બાળકોની સામે હંમેશા સારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો। બાળકો સામે ક્યારેય પણ જૂઠું ન બોલો। માતા પિતા બાળકોના પ્રથમ શિક્ષક છે। બાળક ફક્ત તેમને જોઈને ઘણું શીખે છે। આવી સ્થિતિમાં જો તમે પોતે દરેક બાબતમાં ખોટું બોલો છો અથવા લોકોને ગેરમાર્ગે દોરો છો, તો તમારા બાળકોને પણ ક્યાંક ને ક્યાંક આ વાતની નોંધ આવે છે। જૂઠું બોલવું તેના સામાન્ય લાગવા લાગે છે, અને બાળપણથી જ જૂઠું બોલવું તેના વ્યક્તિનો એક ભાગ બની જાય છે। એકવાર બાળક આ આદતમાં પડી જાય પછી તેને છોડવાની ખૂબ જ મુશ્કેલ બની જાય છે। ભવિષ્યમાં પણ આ આદતને કારણે બાળકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બાળકો સામે દેખાડો ન કરો। માતા પિતાએ પણ તેમના બાળકો સામે દેખાડો કરવાનું ટાળવું જોઈએ। શક્ય છે કે તમે કોઈ ઉચ્ચ પદ પર હો અથવા તમારી પાસે ધન અને ખ્યાતિની કોઈ કમી ન હોય, પરંતુ તમારે હંમેશા બાળકો સામે નમ્રતાથી વર્તવું જોઈએ। જો તમે તમારા બાળકને જીવનમાં સફળ અને સારો વ્યક્તિ બનાવવા માગતા હો, તો તેને જમીન સાથે જોડવો સૌથી મહત્વપૂર્ણ છે। માતા પિતાએ પોતે એવું વર્તન કરવાની જરૂર છે કે બાળકમાં કોઈ પણ પ્રકારનો ગર્વ કે અહંકાર જન્મે નહીં। માતા પિતાએ પોતે એવું વર્તન કરવાની જરૂર છે કે બાળકમાં કોઈ પણ પ્રકારનો ગર્વ અને અહંકાર જન્મે જ નહીં। દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય, તમને કાંઈક શીખવા મળ્યું હોય તો પ્લીઝ એક કમેન્ટ જરૂર કરજો અને શેર કરજો।